ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ગઈકાલે મેં તમને પેજ નંબર 78 79 પર જે એક્ઝામ્પલ આપેલું છે એટલે એની અંદરથી કઈ રીતે ચાર્ટ પાઈ ચાર્ટ કેવી રીતે દોરાય વર્તુળ આલેખ એના વિશે સમજાવેલું. ચોકલેટ વેનીલાને એનું ઉદાહરણ હતું ને, તેમાં મેં તમને સમજાવેલું કે આ પ્રમાણે વર્તુળ આલેખ દોરાય. હવે એની નીચે એક છે એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 દોરેલો તૈયાર છે, તમને આલેખ પોથીમાં આપ્યો છે અર્ચિતમાં. તેમાંથી સવાલ જવાબ કરવાના છે આપણે. હવે આ છે વર્તુળ આલેખ પાઈ ચાર્ટ. એ શાનો છે? વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત. એક મહિનામાં આ કુટુંબ કેટલું બચત કરે છે ટકાવારી દર્શાવતો પાઈ ચાર્ટ. બચત કરે છે ને તે ઉપરાંત બીજી સામા એમનો ખર્ચો થાય છે એનો આ આલેખ છે. હવે તમે જુઓ, 15% બાળકોનું શિક્ષણ, એટલે જે પણ પગાર હશે, જે પણ હશે એ લોકોનો ઇન્કમ, એમાંથી 15% શિક્ષણમાં જાય છે, 25% ખોરાકમાં, 10% કપડામાં, 15% બચતમાં, 20% અન્ય એટલે બીજા કોઈ પણ જાતના ખર્ચા હોય તે, 5% પરિવહન અને 10% મકાન ભાડું. આ રીતે કંઈક એ લોકોનું ગોઠવાયેલું છે. અને તમે જુઓ તો આ બધાનો સરવાળો કેટલો થાય? 100% જેટલો થાય. 10, 15, 25, 10, 15, 20 અને 5, આનો સરવાળો કેટલો થાય? 100% જેટલો થાય. ચાલો હવે ઉપરના પાઈ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે પહેલું જુઓ, કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે કેટલો? મહત્તમ એટલે શું? વધારેમાં વધારે. આટલા જે ખર્ચા છે એ ખર્ચામાં સૌથી વધારે ખર્ચો શામાં થાય છે? તમે જુઓ 10, 15, 5, 20, 15, 10, 25. 25% એ વધારેમાં વધારે છે. એનો એ શાનો છે ખર્ચો? ખોરાકનો છે. એટલે જવાબમાં શું આવશે? ખોરાકનો ખર્ચ મહત્તમ છે 25%. ખ્યાલ આવી ગયો? આપણે અત્યારે આને રૂપિયામાં ફેરવવાની કે એવું કશું જરૂર નથી, કારણ કે એ લોકોએ કુલ રૂપિયા કેટલા છે આપ્યા નથી, એટલે આપણે ટકામાં જ જવાબ આપવાનો. બીજો સવાલ, કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે અને કેટલો? હવે આમાં જોઈએ, બે સવાલ, બે વસ્તુ આની અંદર ચેક કરવી પડશે. કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની બચત જેટલો છે? બચત કેટલી છે? 15%. તો ખર્ચો કોનો બીજો 15% છે? બાળકોના શિક્ષણનો. જો 15%, 15%, એટલે બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ 15% એ કુટુંબની બચત 15% બરાબર છે. ખ્યાલ આવી ગયો? શિક્ષણના 15% અને બચતના પણ 15% બતાવે છે. ત્રીજો સવાલ, જો કુટુંબની માસિક બચત ₹3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો થાય? માસિક બચત 3000. આપણને અહીંયા કશે રૂપિયા તો આપ્યા જ નથી, ટકા આપ્યું છે. પણ આપણે પદ મૂકી શકીએ કે 15% એટલે 3000. કેવી રીતે? કારણ કે રકમમાં આપ્યું છે કે માસિક બચત ₹3000 છે. એટલે 15% છે એ કોના બરાબર કહેવાય? ₹3000 બરાબર. જો એટલે મેં નીચે પદ મૂક્યું છે. વર્તુળ આલેખ પ્રમાણે માસિક બચત તો 15% છે. 15% એટલે ₹3000. એ આપણને રકમમાં આપ્યું છે. તો કપડાં 10% છે, તો 10% પર કેટલા રૂપિયા થશે એ આપણે શોધવું પડે. એટલે 15%ના 3000 તો 10%ના કેટલા? જુઓ અહીંયા આવો, 15% બરાબર 3000, તો 10% બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર કરી દો. 10 ગુણ્યા 3000 છેદમાં 15. ઉડાડીને સિમ્પલ ગણતરી કરીએ એટલે કેટલા રૂપિયા આવ્યા? ₹2000 એ લોકોના કપડાં માટેનો ખર્ચો છે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે આખો એક પાઈ ચાર્ટ દોરેલો હોય, એના પર નીચે સવાલ આપ્યા હોય, તમારે એનો અભ્યાસ કરીને એના જવાબ મેળવવાના રહે છે. ચાલો એક બીજું ઉદાહરણ આપ્યું છે પેજ નંબર 80 પર. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આવેલું છે. કોઈ બેકરી પ્રોડક્ટની અંદર વાત કરેલી છે. સામાન્ય બ્રેડ તો કેટલા રૂપિયાના વેચાયા? ₹320. આ જે છે એ બધાનો એકમ રૂપિયા છે. ફ્રૂટ બ્રેડ એ 80 રૂપિયાના વેચાયા. કેક અને પેસ્ટ્રી કેટલા રૂપિયાની? 160. બિસ્કિટ 120 અને અન્ય 40. અન્ય એટલે બીજી બધી પણ જે આઈટમ હોય તે 40 રૂપિયાની વેચાઈ. આમ ટોટલ કેટલા રૂપિયાનું વેચાણ થયું છે? ₹720 વેચાણ થયું છે. તો આ માહિતી માટેનો પાઈ ચાર્ટ દોરવાનો છે. હવે દોરવાનો છે વર્તુળ આલેખ, પણ એમને એમ નહીં દોરાઈ જાય. જે આપ્યું હોય તેને અપૂર્ણાંકમાં ફેરવવું પડે, અને અપૂર્ણાંક પરથી આપણે કેન્દ્ર પાસેનો ખૂણો, કારણ કે વર્તુળ આલેખ દોરવા માટે તમે ત્રિજ્યા દોરો ત્યાર પછી મેં તમને આગળ સમજાવેલું તેમ ખૂણો દોરવો પડે. ખૂણો કોણમાં પગની મદદથી દોરવો પડે, તો પહેલાં ખૂણામાં ફેરવવું તો પડે ને. એટલે આ પ્રમાણે આખું એક કોષ્ટક તમારે દર વખતે તૈયાર કરવાનું આવે. આ જોઈ લઈએ. આપણે અહીં દરેક વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ. કુલ વેચાણ ₹720 છે. હવે જુઓ, સામાન્ય બ્રેડ ₹320 વેચાયા. અપૂર્ણાંક કેટલો બને? ₹320 સામાન્ય બ્રેડ, પણ કુલ રૂપિયા કેટલા? 720.
દરેકે દરેકના છેદમાં કેટલા આવશે? 720 આવશે. 320ના છેદમાં 720, એક એક મીંડું ગયું. 32 અને 72 એટલે ઉડે 4 અને 9, 8 ચોક 32, 8 નવામ 72, 4 9. હવે અપૂર્ણાંક આવ્યો, એ અપૂર્ણાંકને શામાં ફેરવાય? કેન્દ્ર પાસેના ખૂણામાં. એટલે એને 360 વડે ગુણો. અપૂર્ણાંક છે ને 360 વડે ગુણો અને જે જવાબ આવે એનો અંશ કેન્દ્ર પાસેનો ખૂણો કહેવાય. આપણે આટલા ખૂણાનો દોરવાનો છે, ખૂણો દોરવાનો છે આપણે. પછી એ પ્રમાણે દરેકે દરેક વસ્તુ જુઓ. બિસ્કિટ છે તો 120 રૂપિયા, એટલે 120ના છેદમાં 720 આવે. અપૂર્ણાંક આપણે કઈ રીતે લખીએ? નીચે પૂરેપૂરો વસ્તુનો ભાગ લખીએ અને એમાંથી કેટલા તે આપણે અંશમાં લખીએ. એટલે 120ના છેદમાં 720 ઉડાડ્યા, 1/6 અપૂર્ણાંક આવ્યો, એને 360 વડે ગુણો. 6 × 36, 60 અંશનો ખૂણો બિસ્કિટ માટે બને. કેક અને પેસ્ટ્રી એનો છે 160, તો 160ના છેદમાં 720, આને પણ ઉડાડીએ, પૂરેપૂરું નહીં ઉડે, અપૂર્ણાંકમાં આવે 2/9. 2/9ને પાછા 360 વડે ગુણો એટલે 80 અંશનો ખૂણો બનવાનો. ફ્રૂટ બ્રેડ 80, 80ના છેદમાં 720 એટલે 1/9 આવ્યા, 0 0 ઉડી ગયું. સાદી ગણતરી છે આ બધી ગણતરી હવે તમને લોકોને ઇઝીલી આવડી જવી જોઈએ. 1/9 ગુણ્યા 360 એટલે 40 અંશનો ખૂણો બનાવવાનો. પછી અન્ય, તો કે ભાઈ અન્ય 40 છે, 40ના છેદમાં 720 એટલે આ પ્રમાણે ગણતરી કરીએ તો 20 અંશનો ખૂણો બને. હવે માહિતીનો પાઈ ચાર્ટ કેવી રીતે દોરાય? તો એને માટે પહેલાં આપણે એક વર્તુળ તો દોરી દેવાનું. અમુક ચોક્કસની ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરવાનું. આપણે અત્યારે આનાથી વર્તુળ દોરી દઈએ, બરાબર? વર્તુળ દોરાઈ ગયું. આપણે એક ત્રિજ્યા બનાવી દેવાની. વચ્ચોવચ્ચ શું બનાવવાનું? ત્રિજ્યા બનાવવાની. પછી સૌથી મોટા ખૂણાથી અથવા તો સૌથી નાના ખૂણાથી ચાલુ કરવાનું. ગમે તેમ નહીં મૂકવાનું, તો આપણને ગણવામાં ઇઝી પડશે. સૌથી નાનાથી સ્ટાર્ટ કરો અથવા તો સૌથી મોટાથી સ્ટાર્ટ કરો. તો આપણે જોઈએ કે ચાલો 160 અંશનો ખૂણો આપણે પહેલાં બનાવીએ. તે પહેલાં આપણે એક ત્રિજ્યા અહીંયા બનાવવી પડે ને. તમારે વ્યવસ્થિત વર્તુળ દોરીને કરવાનું રહેશે. આ એક ત્રિજ્યા મેં દોરી. ત્રિજ્યા છે ને, હવે મારે ત્રિજ્યા પરથી સૌથી પહેલાં હું મોટો ખૂણો દોરું તો 160 અંશનો ખૂણો મારે દોરવો પડે. દરેકે ખૂણા શાની મદદથી દોરવાના છે? આપણે કોણમાપકની મદદથી. તો આપણે કોણમાપકની મદદથી 160 અંશનો ખૂણો દોરીએ. 160 ક્યાં આવશે? 50, 65 અને એની વચ્ચે આવશે 60, એટલે આ આવશે 60 અંશનો ખૂણો, બરાબર છે? હવે આપણે બહાર સુધી નહીં જવાનું, આપણે વર્તુળની અંદર જ દોરવાનું છે ભાગ, એટલે આમ દોરી દેવાનું. આ 160 અંશનો તમારો ખૂણો થયો. ખ્યાલ આવે છે? આ કેન્દ્ર પાસેનો ખૂણો 160 અંશ. 160 અંશ એ સામાન્ય બ્રેડ બતાવે, પછી આપણે બધું લખી દઈશું, અથવા તો પછી ચાલો લખતા જઈએ. આ છે 160 અંશનો ખૂણો અને એ બતાવે છે સામાન્ય બ્રેડ. હવે જે દોરાઈને એના પરથી આપણે આગળ વધવાનું. 160 પછી 80 અંશની ત્રિજ્યા લઈને કરવાનું છે. એટલે આપણે છે ને આને આમ વાળી દઈએ અને આને આપણે ત્રિજ્યા તરીકે લઈ લઈએ. તો હવે આપણે અહીંયા દોરવાનો છે 80 અંશનો ખૂણો. 80 અંશનો ખૂણો કઈ જગ્યાએ આવશે? જુઓ, આ 80 થઈ ગયા ને, અહીંયા 80 અંશનો ખૂણો આવશે અને આપણે આ પ્રમાણે દોરી દઈએ. આ તમારો 80 અંશનો ખૂણો થયો. 80 અંશ અને 80 અંશે શું બતાવે છે? 80 અંશે કેક અને પેસ્ટ્રી બતાવે છે, બરાબર છે ને? હા, 80 અંશે કેક અને પેસ્ટ્રી, બરાબર. ચાલો, 80 અંશ પછી એના કરતાં નાનો છે 60 અંશનો ખૂણો. એટલે હવે આપણે અહીંયાથી જઈએ તો અહીંયાથી આપણે 60 અંશનો ખૂણો બતાવવાનો છે. આ રીતે તમારે આગળ અને આગળ વધવાનું છે. અહીંયા તમારો આવશે 60 અંશનો ખૂણો, આવી રીતે. આ 60 અંશનો ખૂણો છે અને 60 અંશ પછી આવશે 40 અંશનો ખૂણો. તો અહીંયાથી તમારે પાછો 40 અંશનો ખૂણો દોરવાનો. 40 અંશે અહીંયા આવે છે. હવે તમારે છેલ્લો ખૂણો દોરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે જે હવે બાકી રહેવાનો એ કયો થઈ જવાનો? 20 અંશનો થઈ જવાનો ને. એટલે 160, 80 પછી 60
પછી આ આવ્યો 40° અને આ આવ્યો 20°. એની નીચેની બધી વિગત પણ તમારે લખી દેવાની. આ પ્રમાણે તમે પાઈ ચાર્ટ દોરી શકો છો. ચાલો હવે એનાથી આગળ વધીએ. પ્રયત્ન કરો. પેજ નંબર 81 પર એક પ્રયત્ન કરો આપ્યું છે. પ્રયત્ન કરોની ગણતરી હું તમને બતાવું. પાઈ ચાર્ટ તમારે જાતે દોરવાનો રહેશે. જુઓ, ગણતરી પણ ઇઝી છે. દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય ઊંઘમાં 8 કલાક. આ આગળ આવી ગયું છે કદાચ. ઊંઘમાં 8 કલાક. તો 8 કલાકને આપણે વૃત્તાંશ કોણમાં ફેરવવાનો, એટલે કે ડિગ્રીમાં ફેરવવાનો. પણ એને માટે પહેલાં અપૂર્ણાંક લેવો પડે. તો અપૂર્ણાંક કેવી રીતે લેવાય? 8 કલાક ઊંઘે છે ને ટોટલ સમય કેટલો છે? 24 કલાકનો. એટલે 8/24. એટલે 1 8 1 8 અને 8 તારી 24 ઉડે અને 360 એની સાથે ગુણો એટલે 120°નો ખૂણો એ ઊંઘ માટે છે. પછી શાળા 6 કલાક એટલે 6/24 ગુણ્યા 360 એટલે 6 ચોક 24 અને 9 ચોક 36 એટલે 90°નો ખૂણો. આ બધી ગણતરી તમે પણ જાતે કરજો એટલે તમને પણ કોન્ફિડન્સ આવે કે આપણને પણ આવડે છે. 4/24 ગુણ્યા 360, 4 છંગ 24 ઉડાડ્યું અને 6 છંગ 36 ઉડાડ્યું એટલે 60°નો ખૂણો. પાછું 4 કલાક એટલે પાછો 60°નો ખૂણો અને 2 કલાક એટલે 30°નો ખૂણો. આમ કોઈ પણ માહિતી આપી હોય ને એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવાઈ ગયા પછી 360 વડે ગુણો, એને ઉડાડો એટલા માટે તમે અંશની વસ્તુ તમને મળી જશે અને એના પરથી તમારે પાછો એક પાઈ ચાર્ટ દોરવાનો રહેશે. ખ્યાલ આવશે? આ વસ્તુ તમારે જાતે કરવાની છે. ચાલો હવે પાછું એક 3 પેજ નંબર 81 પર છે ને વિચારો ચર્ચા કરવાનું લખો. આમાં તમારે કશું કરવાનું નથી, ખાલી ચર્ચા કરીએ છીએ કે નીચેની માહિતી જો આપેલી હોય તો તમે કયા પ્રકારનો આલેખ દોરો. હવે રાજ્યનું ખાદ્ય અનાજનું ઉત્પાદન વર્ષ આપ્યા છે અને ઉત્પાદન લાખ ટન એનો એકમ છે. આ પ્રમાણે કંઈક માહિતી આપી હોય તો તમને ખબર પડી જાય છે કે આને માટે આપણે લંબ આલેખ જે 6મા 7મામાં દોરતા હતા એવો લંબ આલેખ આની અંદર દોરવાનો ઇઝી પડે, કારણ કે વર્ષ છે અને એનું ઉત્પાદન છે. હવે જુઓ, આમાં લોકોની ખોરાક માટેની પસંદગી, આમાં તમને વર્તુળ આલેખ વધારે ફાવશે, કારણ કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત આ પ્રમાણે તમે એક વર્તુળમાં તમે દર્શાવી શકો અને લોકોની સંખ્યા બતાવી દો. એટલે આને માટે કયો આલેખ આવશે? વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ. અને ત્રીજું, આ તો તમને વર્ગ જુઓ ને એટલે જ ખબર પડી જાય. દૈનિક આવક રૂપિયામાં અને કામદારોની સંખ્યા. કારખાનાના કામદારોની દૈનિક આવક દર્શાવતો આ આલેખ છે. તો એને માટે તમે સ્તંભ આલેખ દોરો. દોર્યું ને આપણે આગળ ઘણા બધા સ્તંભ આલેખ દોર્યા. એટલે આ પ્રમાણે આની અંદર ફક્ત જવાબ જ લખવાના છે, એ તમારે જાતે લખવાના છે. આવતીકાલે આપણે સ્વાધ્યાય 5.2 ચાલુ કરશું. બરાબર? ચલો બાય.